નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જોવાના છે ધોરણ નંબર 6 નો સ્વાધ્યાય પોથીમાં ગણિતમાં ચેપ્ટર નંબર 2 નો પૂર્ણ સંખ્યાનું સોલ્યુશન। તો સૌપ્રથમ આપણે જોવાના છે ચેપ્ટર નંબર 2 ની અંદર પ્રશ્ન નંબર 1 ખાલી જગ્યા। એમાં પેલું છે પ્રાકૃતિક સંખ્યાઓ ખાલી જગ્યા હોય છે તો કે અસંખ્ય હોય છે, આપણે ગણી શકાતી નથી। પૂર્ણ સંખ્યાઓ પણ કેવી હોય છે? અસંખ્ય હોય છે। સૌથી પહેલી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ કહેવાય? તો 1 કહેવાય। સૌથી પહેલી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો કે 0 છે। એના ભાઈ 0 એ પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યામાં આવતી નથી, બરાબર। 9મું છે ખાલી જગ્યા વડે ભાગાકાર વ્યાખ્યાયિત થતો નથી, 0 વડે ભાગાકાર વ્યાખ્યાયિત સંખ્યા રેખા ઉપર 1 ની ડાબી બાજુએ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા હોતી નથી, બરાબર। સંખ્યા રેખા ઉપર 0 ની ડાબી બાજુએ કોઈ પણ પૂર્ણ સંખ્યા હોતી નથી। કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરતા આપણને જવાબ શું મળે? પૂર્ણ સંખ્યા જ મળે છે। જેમ કે 1 ગુણ્યા 2 તો જવાબ 2 એ પૂર્ણ સંખ્યા છે, બરાબર। આના પછી તમને 10 + 15 = 15 + 10 આપેલું છે, તો અહીંયા તમને સરવાળાના ક્રમનો નિયમ છે। એના પછી 0 એ સરવાળાની કેવી સંખ્યા છે? તટસ્થ સંખ્યા છે। એના પછી 1 એ ગુણાકારની કેવી સંખ્યા છે? તટસ્થ સંખ્યા છે। તો એના પછી તમને આપેલું છે કે 8 + 7 + 6 = 8 + 7 + 4 એ પૂર્ણ સંખ્યાનો સરવાળાનો શું છે? જૂથનો નિયમ છે। એના પછી તમને આપેલું છે 5 × 9 × 7 5 × 9 × 7 એ પૂર્ણ સંખ્યાનો ગુણાકારનો કયો નિયમ કહેવાય? જૂથનો નિયમ કહેવાય। એના પછી તમને આપેલો છે એ પૂર્ણ સંખ્યાના ગુણાકારનું સરવાળા ઉપર જો ગુણાકારનું સરવાળા ઉપર વિભાજન કહેવામાં આવે છે। પ્રશ્ન 2 છે ખાલી જગ્યા, જેમાં પેલો કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો એ શું મળે? પૂર્ણ સંખ્યા જ મળે। પૂર્ણ સંખ્યાઓના ક્રમને ગુણધર્મ સરવાળા ક્રિયાને લાગુ પડે છે। પૂર્ણ સંખ્યાઓમાં જૂથનો ગુણધર્મ એ ગુણાકારની ક્રિયાને લાગુ પડે છે। સંખ્યા રેખા ઉપર 0 ની જમણી બાજુએ શું હોય છે? અસંખ્ય પૂર્ણ સંખ્યા હોય છે। સંખ્યા રેખા ઉપર 2 ની ડાબી બાજુ ઉપર એક પ્રાકૃતિક સંખ્યા હોય છે। સંખ્યા રેખા ઉપર 1 ની ડાબી બાજુએ એક પૂર્ણ સંખ્યા હોય છે, 0, બરોબર। એના પછી તમને હવે નેક્સ્ટ કીધું છે 7મું, સંખ્યા રેખા ઉપર 809 અને 908 ની ડાબી બાજુએ કઈ બાજુ હોય છે? ડાબી બાજુ પર। સંખ્યા ઉપર 2070 એ 2007 ની કઈ બાજુ છે? જમણી। ચલો 4005 થી 4050 મોટા છે એટલે લેસ ધેન આવશે। 8705 અને 7803 થી 8000 મોટા છે એટલે ગ્રેટર ધેન આવશે। ખાલી જગ્યાને સિવાયની દરેક સંખ્યા રેખાના સ્વરૂપમાં ડોટ થી દર્શાવી શકાય, તો કે 1 સિવાયની। એના પછી ખાલી જગ્યાને ડોટ્સ વડે ચોરસ સ્વરૂપમાં દર્શાવી શકાય છે, કે 9 ને। એના પછી 8 ને ડોટ વડે લંબચોરસ સ્વરૂપે દર્શાવી શકાય છે। ડોટ્સ વડે સંખ્યા વર્તુળ સ્વરૂપમાં ન દર્શાવી શકાય આપણે। હવે એના પછી MCQ મૂકેલા છે, બરોબર। તો એમાં પેલું છે 699 પછી તરત સંખ્યા કઈ આવે? 700। 2000 તરતની આગળની સંખ્યા કઈ આવશે? 1999। સંખ્યા રેખાઓમાં 5 માં 2 ઉમેરો તો તમારે કઈ બાજુ જવું પડે? 5 માં 2 ઉમેરવા માટે તમારે જમણી બાજુ ખસવું પડે। ઉમેરવાનું આવે એટલે જમણી બાજુ ખસવું પડે। ધન સંખ્યા ઉમેરવાની પૂછે એટલે જમણી બાજુ ખસવાનું। ઋણ સંખ્યા ઉમેરવાની કે તો ડાબી બાજુ। તો યાદ રાખો, ઉમેરવાનું પૂછે, બરોબર, ઉમેરવાનું, ઉમેરવા માટેનો શબ્દ આવે એટલે જમણી બાજુ ખસવાનું। બાદ કરવાનો શબ્દ આવે એટલે તમારે ડાબી બાજુ ખસવાનું। 7 માંથી 3 બાદ કરતા એટલે ડાબી બાજુ 3 પગલા ખસવાના। હવે આપેલી સંખ્યામાંથી મોટી છે કે નાની છે? બંને સંખ્યા તમે જોવો તો અહીંયા સમાન છે, એટલે 5096 છે ને 5906 છે, તો 5906 મોટા એટલે લેસ ધેન આવશે। એના પછી આ 10000 મોટી સંખ્યા છે એટલે ગ્રેટર ધેન આવશે। સંખ્યા રેખા ઉપર 410 એ 401 ની કઈ બાજુ આવે છે? હવે જો 401 આ બાજુ આવે છે, આપણે સંખ્યા રેખા ઉપર ખાલી સિમ્પલ આપણે વિચારીએ તો પેલા 401 આવશે, બરોબર। એટલે આ જગ્યા ઉપર 401 છે। હવે 410 છે એના પછી જ આવવાની છે, બરોબર। 410 ક્યાં આવવાની છે? આના પછી। તો આ કઈ બાજુ કહેવાય છે? તમે બધા વિચારો, બરોબર। આપણો કયો આ છે? આમ આપણે જોઈએ તો સામે તમે મિરરમાં એમ જોવો તો જમણી બાજુ થશે, આ ડાબી બાજુ કહેવાય ને જમણી, એટલે જમણી બાજુ કહેવાય। તેવી રીતે 503 એ 530 ની કઈ બાજુ છે? તો કે ડાબી બાજુ। નાની સંખ્યા ડાબી બાજુ હોય, મોટી સંખ્યા જમણી બાજુ હોય। 14 ને ડોટ વડે દર્શાવે કેવા સ્વરૂપમાં દર્શાવી? કે લંબચોરસ સ્વરૂપે દર્શાવી શકાય। એના પછી છે 10મું, 9 ને ડોટ્સ દ્વારા કયા સ્વરૂપમાં દર્શાવાય? તો એમાં આવશે 9 ને આપણે દર્શાવીએ તો ચોરસ સ્વરૂપે દર્શાવી શકાય। એટલે ખરા ખોટા છે। હવે એમાં પેલું 0 સાથે ગુણાકાર કરો તો સંખ્યા 0 જ આવી જોઈએ, અહીં તમને 75 જાય પડે, ખોટું છે।
બધી જ પૂર્ણ સંખ્યાઓ એ પ્રાકૃતિક સંખ્યા છે તો કે ખોટું છે। આપેલી સંખ્યાનું સાદું રૂપ 10 થાય છે તો કે હા સાચું છે। 1 માં શૂન્ય ઉમેરતા જવાબ 10 થાય તો આ વિધાન ખોટું છે। બે સંખ્યાનો ગુણાકાર 1 થાય તો એ બે સંખ્યા પૈકીની સંખ્યા 1 હોય તો આ વિધાન ખોટું છે। બે સંખ્યાનો ગુણાકાર 0 થાય તો આ બે સંખ્યા પૈકી સંખ્યા 0 છે, આ વિધાન સાચું છે। બે અંકની સંખ્યાની પહેલાના સંખ્યા બે અંકની જ હોય છે, આ વિધાન ખોટું કારણ તો કે 10 ની બે અંકની સંખ્યા આપણે લઈએ 10, 10 ની પહેલા કઈ આવે 9, એ તો એક અંકની છે એટલે આ વિધાન કેવું છે ખોટું। બે અંકની સંખ્યા પછી આવતી સંખ્યા બે અંકની જો, આ વિધાન કેવું છે ખોટું છે। પ્રાકૃતિક સંખ્યા 1 ની પહેલા કોઈ પ્રાકૃતિક સંખ્યા નથી, આ વિધાન છે સાચું। 500 એ 499 અને 500 વચ્ચેની સંખ્યા છે, સાચું છે। ચલો એના પછી તરત પછીની સંખ્યા આપણે લખવાની છે, બરોબર। પાછળની સંખ્યા, આના પછીની સંખ્યા એટલે દરેક સંખ્યામાં તમારે 1 ઉમેરવાનું। શું કરવાનું? 1 ઉમેરવાનું। તમને ન આવડે તો તમારે તરત પછીની સંખ્યા પૂછી હોય તો 1 ઉમેરીને જવાબ લખવાનો। જેમ કે 2979 તો એમાં 1 ઉમેરો એટલે 79 ની જગ્યાએ 80 થશે, બાકી સિમ્પલ દાખલો છે। ચલો 35099, 99 માં 1 ઉમેરો એટલે કેટલા થાય 100, એટલે કેટલા થઈ જાય 600 એટલે 3600 થશે, બરાબર। એમ બધેમાં તમારે તરત પછીની સંખ્યા પૂછે તો 1 ઉમેરવાનો। એવી રીતે તરત આગળની સંખ્યા પૂછે તો તમારે 1 શું કરવાનો? બાદ કરવાનો। 1 શું કરવાનો? આપેલી સંખ્યામાંથી માઈનસ કરવાનો, બરાબર। 6000 માંથી 1 ઓછા થાય તો 5999 થાય। 7580 માંથી 1 ઓછા થાય તો 7579 થાય, બરાબર। ખ્યાલ આવી ગયો દરેક વિદ્યાર્થીને? ચલો હવે એના પછીની વચ્ચેની સંખ્યા પૂછેલી છે, બરાબર। એ તો એકદમ સિમ્પલ છે। પહેલી સંખ્યા હોય એમાં 1 ઉમેરવાનો એટલે તમને એની વચ્ચેની સંખ્યા મળી જશે, અથવા પછીની સંખ્યા આપેલી હોય તો એમાંથી 1 બાદ કરીને લખો તો પણ વચ્ચેની સંખ્યા મળે। કેટલું સિમ્પલ છે આપણને। જેમ કે 8099 અને 8101 ની વચ્ચે શું 99 પછી શું આવે? 100 આવે, સિમ્પલ દાખલો છે। એવી રીતે 7000 માં 1 ઉમેરો તો શું થાય? 7001, પછી 7002 આવે, બરાબર। ચલો હવે સંખ્યા રેખાની મદદથી આપણે સરવાળો કરવાનો છે, બધા ધ્યાન આપો। 4 + 2, પેલા સંખ્યા રેખા આપણે ડ્રો કરીએ એમાં 4 આપણે દર્શાવવાના, 4 આપણને મળી જાય। હવે +2 છે, મેં આગળ વાત કરી હતી સંખ્યા રેખામાં જ્યારે પણ પ્લસ ઉમેરવાનું આવે એટલે તમારે 2 અંક તમારે આગળ જવાનું, બરાબર। તો અહીંયા 2 અંક આપણે આગળ જઈએ એટલે ક્યાં આવશે? કૂદકા લગાવીએ, આ પહેલો કૂદકો, આ બીજો કૂદકો, તો તમારો જવાબ કયો આવશે? 6। ખ્યાલ આવી ગયો દરેક વિદ્યાર્થીને? એ રીતે સંખ્યા રેખાની મદદથી આપણે બીજા દાખલા જોઈએ। જો 7 - 2, હવે માઇનસ સંખ્યા છે, માઇનસ કરવાનો, બાદબાકી કરવાનો એટલે તમારે રિવર્સ જવાનું આપણે, બરાબર। તો પેલા 7 ઉપર આપણે નોટ ડાઉન કરી દઈએ, એમાંથી 2 ડગલા પાછળ જવાના છે, પહેલું અને બીજું, એટલે તમારો જવાબ કેટલો આવશે? 5। ચલો હવે એના પછી ગુણાકાર કરવા વાળો આપેલું છે। હવે આ કેવી રીતે ગુણાકાર કરવાનો? તો કે 2 × 3 એટલે કે તમારે સંખ્યા રેખા ઉપર 2 અંક 3 વખત ડગલા આગળ ભરવાના, 2 વખત, સોરી 2 અંક 3 વખત। એટલે કેવી રીતે? જો આ 2 અંક એટલે આ પહેલું ડગલું, બરાબર, આ પહેલું ડગલું છે। એના પછી આ બીજી વાર 2 અંકનું ડગલું આપણે ભરીએ એટલે આ બીજું ડગલું થવાનું। પછી આ ત્રીજી વાર આપણે એક ડગલું ભરીએ 2 અંકનું એટલે તમારા 3 વખત 2 વખત 3 વખત 2 ડગલા આપણે ભર્યા એટલે તમારો જવાબ કેટલો આવશે? 6। ખ્યાલ આવી ગયો? હવે એના પછી આપણે ખાલી જગ્યા બધી આપેલી છે, એમાં કયા ગુણધર્મોનો ઉપયોગ કરેલો છે તે આપણે લખવાનું છે। એમાં પહેલું છે 20 + 10 = 10 તો અહીં જો તમે ક્રમ ઉલટાવાય છે અને વચ્ચે સરવાળા નિશાની છે એટલે સરવાળાના ક્રમનો ગુણધર્મ કહેવાય। તેવી રીતે બીજી ખાલી જગ્યામાં તમે જો ગુણાકાર છે અને ક્રમ ઉલટાવે એટલે ગુણાકારમાં ક્રમનો ગુણધર્મ કહેવાય। તેવી રીતે કોઈ પણ સંખ્યાનો 1 વડે ગુણાકાર કરવામાં આવે એટલે શું છે? ગુણાકારની તટસ્થ સંખ્યા છે, બરોબર। તમને વચાય નહીં તો યાદ રાખો, ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા। તેવી રીતે કોઈ પણ સંખ્યામાં તમને +0 દેખાય એટલે એમ લખવાનું 0 સરવાળાની તટસ્થ સંખ્યા છે। ઉપર કેમ લખવાનું આપણે? 1 એ ગુણાકારની તટસ્થ સંખ્યા છે, તેવી રીતે 0 એ સરવાળાની તટસ્થ સંખ્યા છે। ચલો હવે એના પછી તમને આવા કાઉન્સ વાળા આપે, કાઉન્સમાં એક સરખી નિશાની દેખાય તો એ જૂથનો ગુણધર્મ છે, યાદ રાખવાનું। તો અહીંયા સરવાળાના જૂથનો નિયમ છે, અહીંયા તમે જુઓ તો ગુણાકારનો જૂથનો ગુણધર્મ છે। હવે કાઉન્સની અંદર આપણને 2 નિશાની દેખાણી છે, તો હવે આમાં શું લખવાનું? આમાં યાદ રાખો અહીંયા ગુણાકાર અને સરવાળો છે, તો કે સરવાળાનું કોનું અંદર જે કાઉન્સમાં હોય તે સરવાળાનું કોના ઉપર? ગુણાકાર પર વિભાજન કહેવામાં આવે છે, એટલે કે ગુણાકાર દ્વારા સરવાળા ઉપર આપણે શું કરીએ છીએ? વિભાજન કરીએ છીએ।
હવે આ ગુણધર્મોનો ઉપયોગ કરીને આપણે સાદુરૂપ લખવાના છે એમાં પહેલું બરાબર તો અહીંયા આપણે ગુણાકાર સરવાળાના ક્રમનો નિયમનો ઉપયોગ કરીને સરવાળો કરીને આપણે જવાબ લખવાના છે અહીંયા ગુણાકારના ક્રમનો ઉપયોગ કરીને આપણે જવાબ લખવાના છે અહીંયા આપણે પણ ગુણાકારના ક્રમનો ઉપયોગ કરીને જવાબ લખવાના છે ચલો હવે અહીંયા તમે ધ્યાન આપો અહીંયા આપણે ગુણાકારનું સરવાળા ઉપર વિભાજન છે બરોબર હવે તમે આ જો બે પદ છે આ પહેલું પદ કહેવાય અને આ બીજું પદ કહેવાય આ બંનેમાં તમને 35 દેખાય છે 35 એને આપણે સામાન્ય કાઢી લેવાના એટલે બહાર લખવાના એટલે આ રીતે 35 લખીએ તો હવે પહેલા પદમાં કેટલા વધે છે 68 પ્લસ ના પ્લસ ને બીજા પદમાં કેટલા વધે છે 32 હવે આ બંનેનો સરવાળો કરી દેવાનો એટલે કેટલો થાય 100 એનો 35 સાથે ગુણાકાર કરી દો એટલે તમારો જવાબ આવે છે 3500 સેમ ટુ સેમ આ બીજો દાખલો છે તો આ બંનેમાં તમે જુઓ કોમન કઈ સંખ્યા છે 59 તો આ 59 ને આપણે બહાર લઈ લઈએ તો પહેલામાં પદમાં શું વધશે 763 પ્લસ બીજા પદમાં શું વધે છે 237 આ બંનેનો સરવાળો કરો એટલે 1000 થાય અને એનો 59 સાથે ગુણાકાર કરો એટલે 59000 આવે આગળ વધીએ હવે તેવી રીતે બધા અહીંયા ગુણધર્મોનો ઉપયોગ કરીને સાદુરૂપ લખવાનું છે હવે તમને સંખ્યા આપેલી છે 130 અને 102 હવે આમાં જે 100 ની નજીક સંખ્યા હોય 100 હોય 1000 હોય એમ આપણે 10 હોય 100 હોય 1000 હોય તેવી નજીકની સંખ્યામાં ફેરવવાના જેમ કે 102 100 ની નજીક છે હવે 102 ને 100 ના સ્વરૂપમાં લખીએ તો શું લખાય 100 + 2 બરોબર 102 છે પણ કેવા સ્વરૂપમાં લખ્યા મેં અહીંયા સરવાળાના સ્વરૂપમાં 100 + 2 હવે શું કરવાનું આ 130 નો પહેલા આપણે 100 સાથે ગુણાકાર થશે પછી 130 નો ગુણાકાર 2 સાથે થશે બરાબર જોજો 130 નો પહેલા 100 સાથે ગુણાકાર કરીએ એટલે કેટલા આવશે 13000 થશે પ્લસ ના પ્લસ છે અને 130 નો આપણે 2 વડે ગુણાકાર કરીએ તો 260 થાય બંનેનો આપણે સરવાળો કરો એટલે 13200 ને કેટલા થાય 60 સેમ ટુ સેમ આવે આ 1005 છે અને આપણે ભાગ પાડો એટલે 1000 વત્તા કેટલા થાય 5 બરોબર ચલો 250 ના પહેલા 1000 સાથે ગુણાકાર થાય અને 250 નો આપણે 5 સાથે ગુણાકાર થાય તો 250 ને 1000 સાથે ગુણાકાર થાય એટલે આ રીતનું લખાય 2,50,000 5 સાથે ગુણાકાર થાય તો 1250 થાય બંનેનો સરવાળો કરો એટલે 2,51,250 થાય ચલો બરાબર હવે ડોટ સ્વરૂપે આપણે લખવાનું છે 5 ને આપણે રેખા સ્વરૂપમાં લખીએ તો 5 ડોટ આ રીતે એક લાઈનમાં આપણે લખવાના 9 છે તેને આપણે 9 ચોરસ સ્વરૂપમાં લખવાના છે બરાબર તો 1 2 3 4 5 6 7 8 9 આપણે ચલો 6 ને આપણે ત્રિકોણ સ્વરૂપે લખવાનું છે તો આ પ્રમાણે દર્શાવાય 10 ને આપણે લંબચોરસ હોય તો આ પ્રમાણે દર્શાવાય એના પછી વ્યવહારિક દાખલા છે ધ્યાન આપજો 1 કલાકમાં 75 કિલોમીટરની ઝડપે ગતિ કરે છે આ ટ્રક 12 કલાકમાં કેટલા કિલોમીટર અંતર કાપશે ચલો જો હવે તમને શું કહે છે 1 કલાકમાં ટ્રક કેટલું અંતર કાપે છે 75 કિમી તો પદ લખી 1 કલાકમાં ટ્રકે કાપેલું અંતર કેટલું છે 75 કિલોમીટર તો 12 કલાકમાં કેટલું અંતર કાપશે એટલે 12 કલાકમાં કેટલું આવશે તો હવે અહીંયા તમારે ચોકડી ગુણાકાર કરવાનો આ જે પદ છે તેનો ગુણાકાર બરાબરની પહેલી બાજુ એટલે કે 75 સાથે ગુણાકાર થાય બરોબર એટલે 12 × 75 કરો એટલે તમારો જવાબ કેટલો આવશે 900 કિલોમીટર આવે ચલો આગળ વધીએ આપણે હવે બીજો આપણે જોઈએ દાખલો અનિલે તેની ગાડીમાં પહેલી તારીખે 28 લીટર બરાબર પહેલી તારીખે કેટલું ભરાયેલું 28 પાંચમી તારીખે 23 અને 12મી તારીખે 19 લીટર પેટ્રોલ પુરાવ્યું ટોટલ 3 વખત પેટ્રોલ પુરાવે છે 28 23 અને 19 હવે આ ત્રણે ત્રણનો આપણે શું કરી દેવાનો સરવાળો એટલે આપણને કુલ કેટલું પેટ્રોલ પુરાવ્યું તે આપણને મળી જાય તો કેટલું પેટ્રોલ આવે છે 70 લીટર પેટ્રોલ પુરાવે છે જો પેટ્રોલનો ભાવ દર લીટરે કેટલા રૂપિયા છે 75 રૂપિયા એટલે 1 લીટરનો 75 રૂપિયા ભાવ 1 લીટરનો કેટલો ભાવ છે 75 રૂપિયા તો અનિલે આ કુલ કેટલા રૂપિયા ખર્ચો કર્યો તો અનિલે 3 દિવસમાં 70 લીટર પેટ્રોલ પુરાવે છે તો આ 1 લીટરના 75 તો 70 લીટરના કેટલા હવે તમારે શું કરવાનું ચોકડી ગુણાકાર 70 નો ગુણાકાર 75 આવે એટલે તમારો જવાબ આવે 5250 બરોબર હવે નેક્સ્ટ તમને પ્રવૃત્તિના તમને સોલ્યુશન તમને આપેલા છે તો તમે તમારી સ્વાધ્યાય પોથીમાં વિડિયોને પોઝ કરીને તમે નોટ ડાઉન કરી શકો છો અને બાકીના વિડિયો લેક્ચર માટે આજે અમારી ચેનલ તમે સબસ્ક્રાઇબ કરો જેથી તમને બીજા ચેપ્ટરના વિડિયો લેક્ચર તમને મળતા રહે થેન્ક યુ ખૂબ ખૂબ આભાર